ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષામાં ગોટાળા મુદ્દે ધારી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। વન વિભાગ દ્વારા ફોરેસ્ટની ભરતી પ્રક્રિયાના પરિણામ બહાર પડતા સીધી ભરતી કરવાની નામાવલી બહાર પડાતા ભારે વિરોધ। સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ ગયો છે। આ પદ્ધતિના કારણે મહેનતુ વિદ્યાર્થીઓ વધારે ભોગ બન્યા છે, માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવા આવેદનપત્રમાં કરવામાં આવી માંગણી।